હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, નવા સત્રની અંદર ધોરણ 6, 7 અને 8ની અંદર એક નવો જ વિષય ભણવાનો છે તમારે। એ વિષયનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1। તો મિત્રો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે, એના સિદ્ધાંતો અને એના મૂલ્યો વિશે આપણે આ પાઠ્યપુસ્તકની અંદર ભણવાનું છે। અને તે અંતર્ગત આજે આપણે પાઠ પહેલો છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, તેનું સંપૂર્ણ સમજ સાથે સરળ ભાષાની અંદર આપણે એની સમજ મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ પાઠ 1, જેનું નામ છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, એટલે કે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં। તો આ એકમ છે, એકમની અંદર શ્રી કૃષ્ણનો અગત્યનો ભાગ ભજવેલો છે। જેમ કે આ એકમ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રાથમિક પરિચય કરાવે છે, એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા શું છે તેનો પરિચય કરાવતો આ એકમ છે। શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો જ એક ભાગ છે, બરાબર, કે જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ મહાભારતનો જ એક ભાગ ગણવામાં આવે છે। અને મહાભારતના સર્જક વેદવ્યાસ વિશે પણ અહીં માહિતી આપવામાં આવેલી છે કે ભાઈ મહાભારતના રચયિતા છે, એટલે કે સર્જક તો કે કોણ છે, તો કે ભાઈ વેદવ્યાસ છે। તો એમના વિશે પણ આ એકમની અંદર માહિતી આપવામાં આવેલી છે। અહીંયા કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું કયા કારણે નિર્માણ થયું તે અંગે જણાવવામાં આવ્યું છે કે કૌરવો અને પાંડવો વચ્ચે જે મહાભારતનું યુદ્ધ યોજાયું હતું, તો એનું મુખ્ય કારણ શું હતું, તો એ કારણ પણ અહીંયા આપણને જણાવવામાં આવેલું છે। કુરુક્ષેત્રના મેદાનમાં સ્વજનોને જોઈને, બરાબર, કુરુક્ષેત્રના મેદાનની અંદર જે યુદ્ધ લડાતું હતું, તો એની અંદર સામેના પક્ષે જે કૌરવો હતા એ બધા પોતાના સ્વજનો હતા। તો આમને જોઈને અર્જુન યુદ્ધ અંગે મોહગ્રસ્ત થયો છે। તેથી શ્રી કૃષ્ણએ તેને તેનો સ્વધર્મ સમજાવ્યો કે અર્જુન, તારો સ્વધર્મ શો છે, તો એ કૃષ્ણ ભગવાન સમજાવે છે। તે વાત પણ આ એકમની અંદર વણી લેવામાં આવેલી છે। શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકના પ્રારંભિક શબ્દો, બરાબર, કે શ્રીમદ ભગવદ્ ગીતા છે ને એની અંદર પહેલો જ જે શ્લોક છે એ હમણાં આપણે જોવાના છે, તેના પ્રારંભિક શબ્દો જ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે છે। તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવામાં આવેલું છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવાશ્ચેવ કિમ કુર્વત સંજય। એટલે અહીંયા કહેવામાં આવેલું છે કે હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું છે? તો આ પ્રશ્ન સંજયને પૂછવામાં આવે છે કે ભાઈ કુરુક્ષેત્રની અંદર એકઠા થયેલા અને પાછા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રો હવે આગળ શું કરે છે એની આપણે ચર્ચા કરીએ। એ પહેલાં અહીંયા મહર્ષિ વેદવ્યાસ, જેઓએ મહાભારતની રચના કરી, તેઓ આજથી 5000 વર્ષ પહેલાં થઈ ગયા। આ મહર્ષિ વેદવ્યાસ છે, એમનું મૂળ નામ કૃષ્ણદેપાયન છે। તેમને વેદોનો વિસ્તાર કર્યો, તેથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું છે। ભાઈ, વેદોનો વિસ્તાર તેઓએ કર્યો હતો, તેથી તેઓનું નામ વેદવ્યાસ રાખવામાં આવેલું હતું। મહર્ષિ વેદવ્યાસની આ સ્તુતિ વધુ પ્રચલિત છે। તો અહીંયા સ્તુતિ પણ આપેલી છે કે નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલાર વિંદાય તપ ત્રણેત્ર,
એન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. વેદવ્યાસે કરેલું સર્જન વિશાળ છે અને વળી સમાજને નીતિના માર્ગ તરફ દોરનારું પણ છે. મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસૂત્ર, 18 પુરાણ અને મહાભારતની રચના કરી છે. અને મહાભારત માટે કહેવાયું છે કે યન્ન ભારતે તન્ન ભારતે. તો અહીંયા વેદવ્યાસે શિવપુરાણમ, ગરુડ પુરાણમ, બ્રહ્મસૂત્રમ, પદ્મપુરાણમ, વિષ્ણુ પુરાણમ અને મહાભારતના રચયિતા તેઓ ગણાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા વિશે આગળ વાત કરીએ એ પહેલાં મહાભારતમાં 18 પર્વ અને 1,00,000 શ્લોક છે. બરાબર, મહાભારતની અંદર 18 પર્વ છે અને 1,00,000 જેટલા શ્લોક છે. અને આ 18 પર્વ અને 1,00,000 શ્લોકના લહિયા તરીકે ગણપતિનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ મહાભારતના ભીષ્મ પર્વમાં 18 અધ્યાય અને તેના 700 શ્લોક એ જ શ્રીમદ ભગવદ્ ગીતા. બરાબર, કે શ્રીમદ ભગવદ્ ગીતા એ શું છે તો કે ભાઈ આ 18 મહાભારતના 18 પર્વમાંનું એક પર્વ એટલે કે ભીષ્મ પર્વ અને તેના 18 અધ્યાય અને તેના 700 શ્લોક એ જ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો હસ્તિનાપુરના રાજા શાંતનુ. બરાબર, શાંતનુ રાજા ક્યાંના હતા તો કે ભાઈ હસ્તિનાપુરના હતા. અને તેમના અવસાન પછી તેમના પુત્ર, તો અહીંયા શાંતનુના 3 પુત્ર છે. એક ભીષ્મ, બીજો વિચિત્રવીર્ય અને ત્રીજો છે ચિત્રાંગદ. તો અહીંયા શાંતનુના અવસાન પછી તેમના પુત્ર વિચિત્રવીર્યને ગાદી મળી. બરાબર, તો આ શાંતનુ નામના રાજાના મૃત્યુ બાદ વિચિત્રવીર્યને ગાદી મળે છે. વિચિત્રવીર્યને 3 પુત્રો છે, જેમ કે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. વિચિત્રવીર્યના અવસાન પછી પાંડુને રાજગાદી મળી હતી, પરંતુ દુર્ભાગ્યે યુવા અવસ્થામાં જ પાંડુ રાજાનું મૃત્યુ થાય છે. બરાબર, વિચિત્રવીર્ય પછી રાજા તરીકે પાંડુ આવે છે, પરંતુ તેઓ યુવા અવસ્થાની અંદર જ તેમનું મૃત્યુ થાય છે. તે સમયે આ પાંડુના 5 પુત્રો હતા: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ. પરંતુ તેઓ એ સમયે નાના હતા, તેથી પાંડવો મોટા થાય ત્યાં સુધી હસ્તિનાપુર રાજ્ય સંભાળવાની જવાબદારી પાંડુના ભાઈ ધૃતરાષ્ટ્રને આપવામાં આવે છે. અને ધૃતરાષ્ટ્રના દુર્યોધન, દુશાસન વગેરે મળીને 100 પુત્રો કૌરવો કહેવાય છે. તો આ ધૃતરાષ્ટ્રના 100 પુત્રો હતા, જેઓને આપણે કૌરવ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વખત જતાં કૌરવો એમ માનવા લાગ્યા કે રાજ્ય પર અમારો જ અધિકાર છે, આ હસ્તિનાપુર ઉપર અમારો જ અધિકાર છે. પરિણામે નાની વયથી જ પાંડવો અને કૌરવો વચ્ચે વૈમનસ્ય ઊભું થયું. પાંડવોના કીર્તિ અને કૌશલ્યથી દુર્યોધન ઈર્ષ્યાના અગ્નિમાં બળવા લાગે છે. એમાંય ભીમસેન સાથે તો એને જરાય ન બનતું. એકવાર એને ભીમને ખોરાકમાં વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો, જો કે સદભાગ્યે ભીમસેન બચી ગયો હતો. એવી જ રીતે દુર્યોધને
પોતાના મામા શકુનીની મદદ લઈને પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી મૂકવાનું કાવતરું પણ રચ્યું હતું. જો કે વિદુરજીની સમય સૂચકતાથી પાંડવો બચી ગયા. પછી પાંડવો ગુપ્ત વેશમાં દેશ દેશાવર ફરતા રહ્યા. આ દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી દ્રૌપદીને પરણ્યા અને એથી પણ વધારે તેઓ શક્તિશાળી બનીને હસ્તિનાપુર પાછા ફર્યા. યુધિષ્ઠિરે રાજ્ય પરનો પોતાનો જે અધિકાર છે એ અધિકાર પાછો માંગે છે. ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે ન વણશે એમ વિચારીને સૌના દાદા એવા ભીષ્મ પિતામહે મધ્યસ્થી કરીને કૌરવ પાંડવ વચ્ચે અડધું અડધું રાજ્ય વહેંચી આપે છે. પરંતુ કૌરવોમાં સૌથી મોટો દુર્યોધન આ વાતનો સ્વીકાર કરતો ન હતો. તેને મામા શકુની સાથે મળીને પાંડવોને છળથી 12 વર્ષ વનવાસ મોકલી દીધા. વનવાસ પૂર્ણ કરીને આવ્યા પછી પાંડવોએ રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો તો દુર્યોધને કહી દીધું કે હું પાંડવોને 100ની અણી જેટલી જમીન પણ આપીશ નહીં. શ્રી કૃષ્ણ, ભીષ્મ, વિદુર આદિ શુગ્ન લોકોએ કૌરવોને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ માન્યા નહીં. પરિણામે અંતે યુદ્ધ આવીને ઊભું રહ્યું. મહામુનિ વેદવ્યાસે યુદ્ધ ટાળવા માટેના પ્રયાસો કરી જોયા. તેઓ રાજા ધૃતરાષ્ટ્રને મળે છે. યુદ્ધથી વિનાશ થાય છે એમ સમજાવ્યું, પરંતુ ધૃતરાષ્ટ્ર પુત્ર મોહ ત્યજી ન શક્યા. મહામુનિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્રના સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી, જેનાથી તે હસ્તિનાપુરમાં રહીને કુરુક્ષેત્રનું યુદ્ધ નિહાળી શકે અને ધૃતરાષ્ટ્રને યુદ્ધની માહિતી આપી શકે. યુદ્ધની શરૂઆત અહીંયા થઈ ગઈ છે. ત્યારે યુદ્ધ સમયે ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવાશ્ચેવ કિમ કુર્વંતુ સંજય. આનું ભાવાનુવાદ જોઈએ તો અહીંયા ધૃતરાષ્ટ્ર કહે છે કે હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા તેમજ પાંડુના પુત્રોએ શું કર્યું? સંજયે દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહ્યું કે મહારાજ, કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોની સેનાઓ સામસામે આવીને ઊભી છે. અર્જુનના મિત્ર અને માર્ગદર્શક એવા વાસુદેવ એટલે કે શ્રી કૃષ્ણ તેના રથના સારથી બન્યા છે. અર્જુનનો રથ બંને સેના વચ્ચે આવીને ઊભો રહ્યો. રાજ્યના લોભ માટે મારાથી આ સ્વજનોની હત્યા કેવી રીતે થાય? તો આ પ્રશ્ન અહીંયા અર્જુન પૂછે છે. ત્યારે અહીંયા કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો, એટલે કે કૌરવોને જો, સામે પોતાના દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, પિતરાએ ભાઈઓ અને તેમના પુત્રોને જોઈને અર્જુનની આંખો ભરાઈ આવી અને તે મનથી ભાગી પડ્યો. અર્જુનના હાથમાંથી તેનું ગાંડીવ ધનુષ્ય સરી પડ્યું. તેને શરીરે પરસેવો વળવા લાગ્યો. તેનું મોં સુકાવા લાગ્યું. તેને શસ્ત્રો હેઠા મૂકી દીધા અને કહ્યું, કેશવ, મારે સ્વજનોને હણીને રાજ્ય જોઈતું નથી. હું નહીં લડું. ન કાક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્ય સુખાની ચ કિન્નો રાજ્ય ન ગોવિંદ કિમ ભોગે જીવિતે વા. એટલે કહે છે કે હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે સુખ પણ નહીં. હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ?
શ્રી કૃષ્ણ મનથી ભાગી પડેલા અર્જુનની સામે જોઈ રહ્યા. તેમણે અર્જુનને બોધ આપતા કહ્યું કે તારો ધર્મ ન્યાય અને સત્ય માટે લડવાનો છે. કૌરવો અધર્મી અને અન્યાયી છે. જો તું યુદ્ધમાંથી પલાયન કરીશ અથવા તો યુદ્ધ નહીં કરે તો તારી અપકીર્તિ થશે. સમાજ તારો ઉપહાસ કરશે. માટે તારે પોતાનો ધર્મ સમજીને યુદ્ધ કરવું જોઈએ. શ્રી કૃષ્ણ અર્જુનના બધા જ પ્રશ્નોનું સમાધાન કરે છે અને અર્જુનના સઘળા સંશયો શમી જાય છે. શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધ આપવામાં આવ્યો તે બોધ કુલ 18 અધ્યાયના 700 શ્લોકોમાં સમાયેલો છે, જે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા માટે કહેવાયું છે કે સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધી ભોક્તા દુગ્ધમ ગીતા અમૃતમ મહત. એટલે કે સર્વ ઉપનિષદ ગાયો છે. ગોપાલ નંદન એટલે કે શ્રી કૃષ્ણ તેના દોહનારા છે. અર્જુન વાછરડો છે. ગીતામૃત રૂપી શ્રેષ્ઠ દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્યો તેમના ભોક્તા એટલે કે પીનારા છે. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય હૈ શાસ્ત્ર વિસ્તરેહ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્મા દ્વિનિહ શુતા. જે સ્વયં પદ્મનાભ વિષ્ણુના મુખ કમળમાંથી નીકળી છે એ ગીતાના મૂલ્યોને જીવનમાં સ્થાન આપવું જોઈએ. અન્ય શાસ્ત્રોમાં જે જ્ઞાનનો વિસ્તાર છે તે બધું જ અહીં સાર રૂપે મળી રહે છે. અહીંયા ફરી એકવાર શ્લોક આપેલો છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચેવ કિમ કુર્વંત સંજય. ભાવાનુવાદ છે કે હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? તો શબ્દાર્થની અંદર સંજય, તો હે સંજય, ધર્મક્ષેત્ર એટલે કે ધર્મભૂમિમાં, કુરુક્ષેત્ર એટલે કુરુક્ષેત્રમાં, સમવેતા એટલે એકઠા થયેલા, યુત્સવ એટલે કે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા, મામકા એટલે કે મારા, ચ એવ એટલે કે અને પાંડવા એટલે પાંડુના પુત્રોએ, કિમ એટલે કે શું, અને અકુર્વંતુ એટલે કર્યું. ત્યારબાદ નકાક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્ય સુખાની ચ કિન્નો રાજ્ય ન ગોવિંદમ કિમ ભોગે જીવિતેમ વા. એટલે ભાવાનુવાદ છે કે હે કૃષ્ણ, હું વિજય ઈચ્છતો નથી, રાજ્ય અને સુખો પણ ઈચ્છતો નથી, કેમ કે ગોવિંદ અમને સગા વગરના રાજ્ય વડે શું સુખ થવાનું છે, અથવા ભોગો વડે કે જીવન વડે પણ શું સુખ મળશે? તો શબ્દાર્થમાં કૃષ્ણ એટલે હે કૃષ્ણ, વિજયમ એટલે વિજયને, નકાક્ષ એટલે ઈચ્છતો નથી, રાજ્યમ એટલે કે રાજ્ય, ચ એટલે અને, સુખાની એટલે સુખોને, નકાક્ષ એટલે ઈચ્છતો નથી, ગોવિંદ એટલે ગોવિંદ ભગવાન કૃષ્ણ, ન એટલે અમને, રાજ્યને એટલે કે રાજ્ય વડે, કિમ એટલે કે શું, વા એટલે અથવા, ભોગે એટલે ભોગો વડે, જીવિતેન એટલે જીવન વડે, અને કિમ. તો અહીંયા જે પ્રવૃત્તિ છે કે તમને ગભરાહટ ક્યારે થાય છે એની પરસ્પર ચર્ચા કરવાની છે. તમે મૂંઝવણની પરિસ્થિતિમાં કોની સલાહ મેળવો છો એ તમારા મિત્રને જણાવવાનું છે. કૌરવ પાંડવોના બાળપણના પ્રસંગો મેળવીને તમારે વાંચવાના અને તમને સૌથી વધુ ગમ્યો હોય તેવા પ્રસંગનું નાટક વર્ગમાં ભજવવાનું છે. શ્રીમદ ભગવદ્ ગીતાના બધા અધ્યાયોના નામ લખવાના છે. ઇન્ટરનેટના માધ્યમથી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું સંગીતમય ગાન શોધી તેનું શ્રવણ કરો અને ઘરના વડીલો પાસે મહાભારતની કથા સાંભળો. તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો આધારિત જે પહેલું ચેપ્ટર હતું ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, તો તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ પાઠના સોલ્યુશન તમને સરળતાથી અને સૌપ્રથમ મળતા રહે. થેન્ક યુ. આભાર.